છેલ્લા 3 દાયકાથી આણંદ અને ચરોતર પંથકમાં શેર બજારમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરનાર અને સફળતાના શિખરો સર કરનાર જેકે સિટી સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડનો 30મો સ્થાપના દિવસ શનિવારના રોજ ઉજવાયો। આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ, સીવીએમના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ, ચારુતર આરોગ્ય મંડળના રાકેશભાઈ, આણંદ સેતુ ટ્રસ્ટના જીતેન્દ્રભાઈ પટેલ તથા સુધાબેન પટેલ, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના બીએન પટેલ, જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ હેમલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। અહીં કંપનીએ 30 વર્ષ પૂરા કરવા બદલ તેના ગ્રાહકો તથા સાથી ટીમ મેમ્બરોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા ઉપરોક્ત તમામ મહાનુભાવો દ્વારા જેકે સિક્યોરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। મારું નામ પ્રણવ કિરણભાઈ પટેલ છે। હું મેનેજિંગ ડિરેક્ટર જેકે સિક્યોરિટીઝ છું। આજે અમે લોકો જેકે સિક્યોરિટીઝના 30 વર્ષ પૂરા થઈ રહ્યા છે તેના સેલિબ્રેશન માટે અમારી ટીમ જોડે અમે લોકોએ સેલિબ્રેશનનો આયોજન કર્યું છે। અમારી એન્યુઅલ કોન્ક્લેવ રાખી છે, જેમાં વિશેષ મહાનુભાવોને બોલાવીને અમારી ટીમમાંથી બી જે લોકોએ સારું કામ કર્યું છે એ લોકોને એવોર્ડ આપીને અમે એ લોકોને સન્માન આપવાના છે। અને આજે થોડુંક અમારે મારા કસ્ટમર્સ અને મારા બિઝનેસ પાર્ટનર જેમના લીધે આજે અમારી કંપની આ લેવલે પહોંચી છે એ લોકોને વિશેષ થેન્ક યુ કહેવા માટે, આભાર વ્યક્ત કરવા માટે આજે એ લોકો મળ્યા। સેબીનું જે એલિગેશન છે એ પ્રાઇવેટ લેવલે છે, મને નથી લાગતું એનાથી શેર બજારની ઉપર બહુ ઇફેક્ટ આવી જોઈએ, કારણ કે અલ્ટિમેટલી શેર બજારમાં કંપનીઓના પ્રોફિટ્સ અને એ લોકોના એના ઉપર જ વધારે વેલ્યુએશન્સની ઇફેક્ટ આવતી હોય છે। એટલે એનાથી મને નથી લાગતો શેર બજારમાં આપણા રોકાણકારોને લાંબા સમયમાં કોઈ બી એના લીધે પ્રોબ્લેમ આવી શકે। રોકાણમાં હવે અમે લોકો જે છેલ્લા 10 વર્ષમાં દસકામાં અમે ચેન્જ જોઈએ છે એમાં લોકોનામાં ધીરજ આવી ગઈ છે। પહેલાં કરતાં સટ્ટા ઓછા થઈ ગયા છે અને લોકો હવે સમજે છે કે લાંબા ગાળામાં કેવી રીતે પૈસા બનાવી શકાય અને કેવી રીતે લાંબા ગાળામાં સારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય। એના માર્ગદર્શન હેઠળ મ્યુચ્યુઅલ ફંડ છે, પીએમએસ છે, એવી બધી પ્રોડક્ટ્સનું બી એક્સેપ્ટન્સ બહુ સારી રીતે ગ્રાહકોમાં આવી રહ્યું છે, જેના લીધે લોકો ખરેખર બહુ સારા પૈસા બનાવે છે।